હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ફરીથી સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, આપણે કાલે શું કર્યું હતું? યાદ છે કે બધા ભૂલી ગયા? હા, શું કર્યું હતું? આંકડાશાસ્ત્ર ચેપ્ટર ચાલુ કર્યું હતું, ચેપ્ટર નંબર 14. હા, ચલો રિવાઇઝ કરી લઈએ ફટાફટ પહેલાં. યસ, ચલો ભાઈ. પહેલાં આપણે દાખલા નંબર 1 કર્યો, એમાં શું શોધ્યું આપણે? વિસ્તાર શોધ્યો. વિસ્તાર. સર, વિસ્તાર શું હોય? શું કહેવાનું? વિસ્તારને આપણે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરીએ એને શું કહેવાય? વિસ્તાર કહેવાય. તો આપણે દાખલા નંબર 1 કર્યો હતો કે ગણિતની કસોટીમાં 10 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ કીધા. એમાં આપણે પછી પહેલાં શું કર્યું? આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું અને પછી સૌથી મોટી સંખ્યા હતી અમે નાની સંખ્યા બાદ કરી તો આપણને શું મળ્યો? માહિતીનો વિસ્તાર. દાખલા નંબર 2 મેં તમને જાતે કરવા આપ્યો હતો. પછી દાખલા નંબર 3 ઉપર આવ્યા હતા. એમાં આપણે શું કર્યું? આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું. કયું બનાવ્યું? આવૃત્તિ વિતરણ કોષ્ટક. બસ. તો એમાં શું હતું? ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓના ગુણ હતા, અલગ અલગ ગુણ આપેલા હતા. એમાં શું કર્યું? આપણે કોષ્ટક બનાવ્યું. એક એવું કોષ્ટક હતું અવર્ગીકૃત. કેવું હતું? અવર્ગીકૃત. આપણે શું બે ભાગ પાડ્યા? એક અવર્ગીકૃતનું કોષ્ટક અને એક વર્ગીકૃતનું કોષ્ટક. અને પછી આપણે પહેલું કોષ્ટક કેવું બનાવ્યું? અવર્ગીકૃતનું. એમાં શું કરવાનું? બધા જ માર્ક લખી દેવાના, જેટલા માર્ક હોય એને કોષ્ટકમાં લખી દેવાના અને સામે શું બનાવવાનું? આપણે એની આવૃત્તિ લખવાની. કેટલા આવે છે? 1 2 3. પછી આપણે એ બી શીખ્યા હતા કે આવૃત્તિ ચિહ્ન બી શીખ્યા. તો કેવા ચિહ્ન હતા આપણે? 1 2 3 4 5 આવા ચિહ્નો બી શીખ્યા હતા. બરાબર, યાદ છે ને બધાને? એકદમ સહેલું હતું. કાલે બધાએ મસ્ત એક્ઝામ આપી છે, સારા માર્ક લાવ્યા છો. મોટે ભાગે બધાને 25માંથી 25 માર્ક આવ્યા છે. બહુ જ વેરી ગુડ, બહુ જ મસ્ત કર્યું. આપણે પહેલી એક્ઝામ હતી 9મા ધોરણની, તમારું પહેલું પગલું મૂક્યું તમે લોકોએ અને પહેલા પગલામાં તમે 100% લાવ્યા. એકદમ વેરી. હું તમને બધાને એ જ કહું છું કે તમે બસ આવી રીતે બસ એક લેવલ તમારું આવી ગયું છે 25 માર્કનું, એને પકડીને રાખો. ટ્રાય કરો કે 25થી નીચે ના આવવા જોઈએ. આવી શકે 24 23, બસ એનાથી નીચે ના જતા તમે. મેક્સિમમ 20થી નીચે જવા ના જોઈએ. 20થી ઉપર તમે માર્ક રાખશો આખું વર્ષ, સમજી લેજો તમે 9મું ધોરણ એકદમ પાક્કું થઈ જશો. 90% આવશે તમારા, 90 મેથ્સમાં માર્ક આવશે. અને 10મા ધોરણમાં તમે જેવા જશો એવું તમને બધું જ આવડતું હશે. તમે એવું લાગશે 10મું ધોરણ એકદમ ઇઝી બની જશે. જો 9મું ઇઝી, 10મું એકદમ ઇઝી બની જશે. ઓકે, તો ચલો દાખલા નંબર 3 શીખ્યા. અવર્ગીકૃતનું કોષ્ટક બનાવ્યું આપણે. દાખલા નંબર 4માં આપણે સેમ મેં તમને જાતે કરવા આપ્યો હતો, એ કોષ્ટક બનાવ્યું હતું. આપણે એમાં શું કર્યું હતું? તમને આખી મેથડ મને મારી યાદ છે ને? શું કરતા હતા આપણે? એકને આપણે લાઈન કરતા હતા અને લખતા જતા હતા. હા, એ ખાસ ધ્યાન રાખજો. પછી આપણે શું કરતા હતા? દાખલા નંબર 5માં આવ્યા, વર્ગીકૃતનું બનાવ્યું આપણે. વર્ગીકૃતમાં શું કર્યું આપણે? પહેલાં વર્ગ બનાવ્યા. વર્ગ નોર્મલી આપણે પહેલાં એ દાખલામાં કોષ્ટકમાં આપેલું જ હોય. કોષ્ટક એટલે રકમમાં આપેલું હોય આપણને કે ભાઈ કેવો વર્ગ બનાવવાનો છે. શું લખેલું હતું? 0 થી 10, 10 થી 20, પછી ડેશ 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 ડેશ. આપણને આવડતું હતું, ખબર હતી આપણને કે વર્ગ કેવા બનાવવાના છે. તો આપણે એ પ્રમાણે વર્ગ બનાવ્યા. પછી આપણે શું કર્યું? રાઉન્ડ કરી દઉં. રકમ પર શું કરતા હતા? રાઉન્ડ કરતા હતા. હા, રાઉન્ડ કર્યું આપણે અને પછી આપણે કરતા ગયા. પછી આપણે દાખલા નંબર 6માં આવી ગયા. દાખલા નંબર 6માં આપણે કહ્યું હતું છાજલીવાળું. છાજલી એટલે શું? પેલું પુસ્તકાલયમાં હોય ને, પેલે કબાટ. હા, એમાં એના દાખલા કર્યા આપણે. એમાં પણ આપણને આપેલું હતું કે વર્ગ કેવા બનાવે? 18 થી 22, 22 થી 26 અને પછી ડેશ ડેશ ડેશ. આપણને ખબર હતી સૌથી મોટી સંખ્યા જ્યાં આવતી હોય ત્યાં સુધી વર્ગ બનાવવાનું. પણ હા, આપણે એક વસ્તુ ધ્યાન રાખી હતી. શું ધ્યાન રાખી હતી? કે વર્ગ પછી છેલ્લી સંખ્યા હોય ત્યાં સુધી નહીં બનાવવાનું. 4નો ગેપ હોય તો 4નો ગેપ પૂરો કરવાનો. તો એ સમજો. આપણે એમાં સૌથી મોટી સંખ્યા હતી 37, પણ આપણે વર્ગ ક્યાં સુધી બનાવ્યું? 32, 34 થી 38 બનાવ્યું. એ ધ્યાન રાખજો. પછી આપણે દાખલા નંબર 7 મારી જોડે પેજ ફેરવો છો ને બધા? હા, તમારા માટે જ છે આ. તમને રિવાઇઝ કરાવું છું કે આગળનું યાદ આવી જાય. પછી આપણે શું થઈ શકે? બધું મગજમાં આવી ગયું હોય અને પછી આપણે આગળના દાખલા કરીએ, એના માટે કરાવું છું. દાખલા નંબર 7 કર્યો. એમાં વિદ્યાર્થીઓનું પરિણામ હતા 40. એમાં 40 વિદ્યાર્થીઓ હતા અને એમાં નવું શું હતું કે એમાં આપણને એમાં બી આપણને આપી દીધું હતું 0 થી 5 ને 5 થી 10 ડેશ ડેશ ડેશ. તો આપણે એ બી જાતે કરવા આપ્યો હતો. દાખલો થોડો હાર્ડ અને સારો ક્યારે આવ્યો? દાખલા નંબર છેલ્લો આપણે જે કર્યો લાસ્ટ લેક્ચરમાં. એમાં શું હતું કે 3 સિક્કા ઉછાળવામાં આવ્યા છે 30 વખત અને એની છાપની સંખ્યા કેટલી વાર આવી એમાં એ આપેલું હતું. એમાં પણ નવું એ હતું કે એમાં વર્ગ કેવા લેવા એ તમને નહોતું કીધું. તો એમાં તમારે જાતે ડિસાઇડ કરવાનું હતું કે વર્ગ કેવા લેવા. તો તમે એમાં શું વિચાર્યું આપણે કે વર્ગ આપણે 0 થી 2 કે 2 થી 4 લઈશું તો નાનો દાખલો બનશે, 5 માર્ક નહીં મળે એના. તો આપણે શું વિચાર્યું? આપણે વર્ગ કેવા લીધા? આપણે અવર્ગીકૃતના વર્ગ લીધા. કેવા? 0 1 2 અને 3. કેમ કે 4 તો સંખ્યા હતી તો આપણે એમાં એવા વર્ગ લીધા 0 1 2 3 અને પછી એને આવૃત્તિ ચિહ્ન બનાવ્યું અને આપણે એનું શું કર્યું? દાખલો સોલ્વ કર્યો. આટલા સુધી આપણે પહોંચ્યા હતા લેક્ચર નંબર 1માં. આજે છે લેક્ચર નંબર 2. આગળ વધીએ આપણે. આજે આ લેક્ચરમાં કાલના લેક્ચર જેવું જ રહેશે. થોડા દાખલાનું લેવલ કેવું થશે? હાર્ડ થશે, થોડું હાર્ડ થશે. આજે તમને તમારા ચોપડીના સ્વાધ્યાયના દાખલા કરાવીશ. આજે પછી એક્ઝામમાં જે પૂછાયેલા છે તમારા 9મા ધોરણના જુદી જુદી સ્કૂલમાં પૂછાયેલા છે એ હું દાખલા લાવ્યો છું. તમને એ તમને કરાવીશ.
તો તમને આજે શું થશે, કાલના લેક્ચરની પ્રેક્ટિસ થશે. અને કાલના પછી તમને હવે આવતીકાલ જે લેક્ચર આવશે એમાં નવું ટોપિક આવશે, મસ્ત ટોપિક છે એ તમને આવી જશે. તમારે આલેખ કાલે આવશે, આલેખ. તો તમને એક વસ્તુ કહેવા માગું છું કે કાલે બધા આલેખ લઈને આવજો. આલેખ પેપર છે એ લઈને આવજો પ્લીઝ, કેમ કે કાલે આપણે આલેખ દોરતા શીખવાનું છે. કેવી રીતે 8મા ધોરણમાં આવડે જ છે તમને આલેખ કેવી દોરવાનો હોય, પણ નવી ટાઈપના આલેખ છે તમારા ધોરણમાં. 9મા ધોરણમાં એક નવા આલેખ આવ્યા છે, એમને તમને દોરતા શીખવાડીશ, બેઝિક બી શીખવાડીશ અને એમાં આગળ બી વધશું આપણે. તો પ્લીઝ કાલે યાદ રાખીને બધા લેક્ચરના એન્ડમાં બી હું તમને યાદ અપાઈ દઈશ કે આલેખ પેપર બધા લઈને આવજો. કેટલા લાવવાના છે? 10 પેપર લઈને આવજો. આલેખ પેપર 10 એને ખરીદી લેજો. 50 જેવા આલેખનું આખું સેટ આવે છે, એ તમને 50 રૂપિયામાં પડી જશે. 50 50 આવે છે, એ તમે ખરીદી લેજો. તો આપણે આખું વર્ષ કામમાં આવે. અને 10મામાં પણ આવે છે આલેખ, તો 10મામાં પણ કામમાં આવશે. એકવાર તમને લઈ લેજો તો બધી 9મા 10મા બંને વર્ષમાં કામ આવી જશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આવી જાઓ તો દાખલા નંબર 9. લાસ્ટ લેક્ચરમાં બધાની કમ્પ્લેન હતી કે અક્ષર નાના છે, તમને દેખાતા નથી. તો હું ટ્રાય કરું છું કે અક્ષર મોટા કાઢું આજે, તમને દેખાઈ જાય. ઓકે, ચલો રકમ લખી દઈએ. પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. લખો ભાઈ રકમ. 40 ઇજનેરોનું 40 ઇજનેરો એટલે એન્જિનિયર. ઇજનેરો એન્જિનિયર આપણે ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય એને ઇજનેર કહેવાય. 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર પછી કૌંસ કરીને લખજો કિમીમાં. કિમી એટલે કિલોમીટર, કિમીમાં પછી કૌંસ પૂરો. ફરીથી બોલું છું, 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કૌંસમાં કિમીમાં નીચે મુજબ છે. ચલો 40 ઇજનેરો એટલે કેટલી સંખ્યા આવશે? 40. આપણે 10 10ના 4 લાઈન બનાવીશું. એકમાં 10 આવશે એવી 4 લાઈન બનાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ. બધા શાંતિથી રકમ લખજો. 5 3 10 20 25 11 13 7 12 અને 31. 10 થઈ ગઈ. બીજી 10 19 10 12 17 18 11 32 17 16 2 7 9 7 8 3 5 12 15 18 3 12 14 2 9 6 15 15 7 6 12. હલકા એકદમ ધ્યાનથી લખજો, સહેજ બી ભૂલ ના થવી જોઈએ. એકદમ પરફેક્ટ 40 લખી દો, પછી તમને આગળ લખાવું છું.
ચલો થઈ ગયું બધાને. ચલો હું લખાવું હવે. લખો નીચે. ઉપયુક્ત. ઉપયુક્ત ના ફાવતું એવું લખો ને. ઉપરની લખો. ઉપયુક્ત ઉપરની માહિતીને 0-5. ઓહો આમાં આપી દીધું ભાઈ. 0-5 0 થી 5 એટલે 0-5 પહેલો વર્ગ લઈ અને 5ની વર્ગ લંબાઈ લઈ આવૃત્તિ વિતરણનો કોષ્ટક બનાવો. પરથી બોલો. ઉપરની માહિતી પરથી 0 થી 5 પહેલો વર્ગ લઈ અને 5ની વર્ગ લંબાઈ લઈ આવૃત્તિ વિતરણનો કોષ્ટક બનાવો. ઓકે લખી દીધી રકમ બધાએ. લાસ્ટ લેક્ચર જેવું જ છે, સમજાયેલું જ છે. હવે તમારે ટાઈમ પર કરવું પડશે. આ દાખલાને 5 મિનિટથી વધારે ટાઈમ ના આપી શકાય. તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. બનાવો સ્ટાર્ટ. 5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે. પછી હું તમને સામે જવાબ લખું છું. આગલા દાખલાની પ્રેક્ટિસ જેવું જ છે. જાતે બનાવી દો. એકદમ સહેલો જ છે. સ્ટાર્ટ. 5 મિનિટ પછી હું તમને જવાબ આપું છું. ભાઈઓ ને બહેનો કરો છો? નહીં કરતા? કરો. કરો કરો કરો. ફાવે છે ને? ફાવવું જોઈએ ને ભાઈ. એટલે ઇઝી જ એકદમ. 8 દાખલા કર્યા આપણે લાસ્ટ લેક્ચરમાં. હા 8માંથી 2 પહેલાં હતા, 6 કર્યા. હા ભાઈઓ. આ દાખલો લાસ્ટની લેક્ચરની પ્રેક્ટિસ માટે હતો. આના પછી દાખલા થોડા હાર્ડ બનશે. થોડા હાર્ડ.
ચલો હું પણ ધીમે ધીમે સ્ટાર્ટ કરું. જેનું ફિનિશ થાય એ લોકો જોવા લાગજો. જવાબ ઉપર જોતા નહીં પહેલાં ફિનિશ થાય પછી જ જોજો. પહેલાં છે અંતર, કૌંસમાં વર્ગ લખી દેવાનું. આવૃત્તિ ચિહ્ન, છેલ્લે આવૃત્તિ, એને કહેવાય FI. 0 થી 5નો વર્ગ કીધો જ છે આપણને. પછી 5 5ની વર્ગ લંબાઈ એટલે ખબર પડી જ જાય. સૌથી મોટી સંખ્યા તમે જોઈ હશે. બત્રીસ દેખાય છે મને. 32. 32 હાઈએસ્ટ છે એટલે 35 સુધી જશે. આ પ્રમાણે વર્ગ બનાવ્યા છે તમારા વર્ગ. જવાબ લઈ દો છેલ્લે. 40 જવાબ આવે તમારો જવાબ સાચો. વચ્ચે ભૂલ થઈ શકે છે. ઉપર નીચે તમે કર્યું હોય તો ભૂલ એક માર્ક ખોટો પડી જાય, પછી આખો દાખલો ખોટો પડે. એ બી ધ્યાન રાખજો. ચલો 0 થી 5નું કરી દઉં છું. તમે પેલા ફિનિશ કરો પછી ઉપર જજો. હું દાખલો કરી દઉં છું. ચલો આવી ગયું બધાને. આ પ્રમાણે આવ્યું. 0 થી 5ના 5, 5 થી 10ના 11, 10 થી 15ના 11, 9 1 1 2. 40 જવાબ આવ્યો બધાને પાક્કો એકદમ જોરદાર. આ લાઈન સેમ હોવી જોઈએ ભાઈ. આ લાઈન ચિહ્ન બી સેમ હોવા જોઈએ. થઈ ગયું બધાને. કેટલા લોકોને આવ્યો તમને? શું વાત છે. મોટે ભાગ બધાને આવ્યો છે. પાક્કું થઈ ગયું તમે લોકો બધાને. 100% બધા લોકોને પરફેક્ટ આવ્યો છે. શું વાત છે. વેરી ગુડ. એવું જ વાત છે. ચલો આવી જાઓ. થોડો અઘરો દાખલો લેવલ હાઈ કરું છું. તમે જાતે કરવા આપીશો? કરશો ને? કરશો કે નહીં? કે ડરી જશો કે હા નહીં આવડે એમ? કરશો? જોઈ લઈએ. ચલો ઓકે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 10 ઉપર આવી જાઓ. જેને બાકી હોય એ લોકો જોઈ લેજો લેક્ચર સ્ટોપ કરીને. દાખલા નંબર 10 આપી દો હેડિંગ. દાખલા નંબર 10. ચલો સ્ટાર્ટ કરીએ. લખો 30 દિવસના એક મહિનામાં 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ નીચે પ્રમાણે આપેલ છે. ભેજ શું હોય? ભેજ હોય ને આપણે ભેજની કેટલી ગુણવત્તા છે એ બધું જોવામાં આવે. બધું આગળ 10મા પછી બધા છે એ તો લખો ને. અત્યારે પાછું બોલજો એકવાર. 30 દિવસમાં એક મહિનામાં
એક શહેરનો સાપેક્ષ ભેજ નીચે પ્રમાણે આપેલ છે. જો તાપમાન કેવું હોય, આટલા ડિગ્રી તાપમાન છે, ભેજનું બી હોય પ્રમાણ, કેટલું ભેજ છે, જેટલું ભેજ વધારે એટલે આપણને ગરમી અને ઘૂંટણ બહુ થાય, એ હંમેશા એવું હોય. અને હ્યુમિડિટી કહેવાય ઇંગ્લિશમાં, હ્યુમિડિટી. ચલો 30 દિવસનું લખવાનું છે આપણે, 30 આંકડા 10 લાઈનમાં 3 લખી દઈએ. ચલો આમાં તમને ખબર પડશે કે કંઈક થોડું અલગ છે. શું અલગ છે ખબર પડશે તમને. 98.1. ઓહ સર પોઈન્ટ આવ્યું, ડર લાગે છે પોઈન્ટથી. હા ડર લાગે છે, કેમ ડરવાનું મારા ભાઈ, હું છું ને, હું છું ભાઈ, ચિંતા ના કરો. આ જોજો ભાઈ પોઈન્ટ અને અલ્પવિરામમાં ફેર. 99.2, 90.3 અલ્પવિરામ, 86.5 અલ્પવિરામ, 95.3 અલ્પવિરામ, 92.9 અલ્પવિરામ. કેટલા આવ્યા? 1 2 3 4 5 6 7 7 10 તો નહીં આવે. 92.9 છેલ્લે કેટલા લખ્યા? 92.9. હા 96.3. 8 આવ્યા, 8 8 રાખીએ ને આપણે. પછી છે 94.2, 95.1, 89.2, 92.3, 97.1, 93.5, 92.7 અને 95.1. 16 થયા, 14 બાકી. 97.2, 93.3, 95.2. સર કેટલા પોઈન્ટ છે? હા પણ કરશો તો શીખશો, નહીં કરો તો નહીં શીખો. 96.2, 92.1, 84.9, 90.2, 24 થઈ ગયા, 6 બાકી. 99.7, 98.3, 97.3, 96.1, 92.1 અને 89. પોઈન્ટ નથી. છેલ્લે એક આંકડો આવી ગયો તમારો ફેવરેટ, જેમાં પોઈન્ટ નથી. રકમ લખી દો, એકદમ ધ્યાનથી લખજો બધા, એકદમ ધ્યાનથી રકમ લખી દો. ફાઇનલ. લખી દી રકમ. ચલો આગળ લખો. હવે લખો આગળ, બોલજો ને. 2 વર્ગ, 2 વર્ગ લખો લખો, સમજાવું. 2 વર્ગ 84 થી 86 કેવી રીતે લખાય? 84 થી 86 અને 86 થી 88. 86 થી 88 એનો મતલબ એ થયો કે 2 2નો ગેપ આવશે. વર્ગ લંબાઈ કેટલી આવશે? 2 2ની આવશે. 84 થી 86, 86 થી 88 વગેરે, કોઈ ડેશ ડેશ કરે, કોઈ વગેરે લખે, એક જ સમજી લેવાનું. વગેરે બને તે પ્રમાણે, વગેરે બને તે પ્રમાણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો, શું લખવાનું? વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો કોષ્ટક બનાવો. સામેથી કહી દીધું છે ભાઈ, વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો કોષ્ટક બનાવો. અને વર્ગ બી આપી દીધા તમને, 84 86 86 88. ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી મોટી સંખ્યા ના આવે ત્યાં સુધી. પછી હજી એક ક્વેશ્ચન આની અંદર છે. ઓહ સર એક ક્વેશ્ચન, હા હવે મેં શું કીધું, નવા દાખલા આવશે થોડા અઘરા.
ભાઈ યાદ છે તમને, લખો ટેસ્ટ કરીને નવી લીટીમાં. આ માહિતીનો વિસ્તાર શોધો. વિસ્તાર દાખલા નંબર 1 યાદ છે? હા, દાખલા નંબર 1માં વિસ્તાર શોધ્યો હતો ને. બસ શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. બસ ચલો, આ માહિતીનો વિસ્તાર શોધો. ચલો, પહેલાં આપણે દોરવાનું છે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનો છે વર્ગીકૃતનો. આ પ્રમાણે વર્ગ લંબાઈ હોવી જોઈએ. બરાબર. હવે એક વસ્તુ વિચારો, આમાં પોઈન્ટ છે. બરાબર. આપણે 84 થી 86 હોય, પહેલો વર્ગ આપણે લઈએ 84 થી 86, 86 થી 88. બરાબર. પહેલી સંખ્યા કઈ છે? 98.1. ઓકે, તો જો આપણે બધા કેટલું થશે? 88 થી 90, 90 થી 92, 92 થી 94, 94 96. તો આ વર્ગ શેમાં આવશે ખબર છે? આ વર્ગ, આ સંખ્યા કેમાં આવશે? આ 98 થી 100 ની વચ્ચે આવશે. કેવી રીતે ખબર પડી? કે જો ને 98 છે, 98 પછી પોઈન્ટ હોય તે મોટા હોય કે નાના હોય? 98 કરતાં મોટા જ હોય ને મારા ભાઈ. જો 98 છે સૌથી નાના હોય, એની પાછળ 0 સમજી લેવાનું. તો શું બને? 98.1, 98.2, 98.3 એવું તો બને ને. હા, તો જો 98.1 છે એ કેવા હોય? 98 થી મોટા હોય. તો કોની વચ્ચે આવશે? 98 થી 100 ની વચ્ચે આવશે. શું હશે? 98 થી 100 ની વચ્ચે આવશે. હવે પડી તમને? તો બસ એવું જ કરવાનું છે. 98.1 શેમાં આવશે? અહીંયા આવશે. 98.6 ક્યાં આવશે? એ બી અહીંયા આવશે. 99.2 ક્યાં આવશે? એ પણ અહીંયા આવશે. ખબર પડી? પોઈન્ટને આપણે શું કરવાનું છે? જોઈ લેવાનું કે પોઈન્ટ ક્યાં આવશે. 98 જોઈ લેવાનું. 98 કેમાં આવશે? આમાં આવશે. તો પોઈન્ટ પછી કેટલા બી આંકડા હોય શેમાં આવશે? આવું જ આમાં જ આવશે. ખબર પડી? બસ એટલું જ છે. બરાબર. બનાવી શકશો તમે લોકો? ટ્રાય કરો. ટ્રાય તો કરો તમે લોકો. પછી હું છું ને તમારી જોડે. ટ્રાય મારો. પહેલાં વર્ગ બનાવી કાઢો, વર્ગ લંબાઈ સાથે બેબીની વર્ગ લંબાઈ, અને પછી જઈને ચાલુ કરો આ ગોઠવવાનું. ઓકે, સ્ટાર્ટ. આરામથી કરો, કોઈ ટાઈમ નથી. આરામથી બનાવો તમે. થોડો અલગ દાખલો છે એટલે. કરો છો ને બધા? વર્ગ તો બનાવો તમે. 84 થી 88 થી લઈને 100 સુધી વર્ગ બનશે કદાચ. 100 થી વધારે નહીં હોય. 99.2 મોટા લાગે છે. બનાવ્યા વર્ગ તમે લોકોએ? ચલો હું બી બનાવી જાઉં એકવાર વર્ગ. તમે આગળ કામ ચાલુ રાખજો. એક એક જોઈને એકવાર ગોઠવતા રહેજો. આવૃત્તિ ચિહ્ન કરવાના અત્યારે ખાલી, બસ. પછી છેલ્લે ટોટલ કરી દેવાનું. ઓકે, ચલો ભૂસી કાઢું છું. હું બધું રકમ લખાઈ ગઈ હશે બધાને. ચલો અહીંયા લખી દેવાનું ભેજનું પ્રમાણ. જે બી રકમમાં આપેલું હોય એ લખી દેવાનું. સારું લાગે. વર્ગ. અહીંયા શું આવશે? આવૃત્તિ ચિહ્ન. અને અહીંયા શું આવશે? આવૃત્તિ. શું કહેવાય એને ગણિતની ભાષામાં? FI. ચલો
ઓકે, ચલો પહેલો વર્ગ શું બનશે? 84 થી 86, 86 થી 88, 88 થી 90. તમે ફાઇનલ જવાબ લઈ કાઢજો. 30 દિવસનું છે ને, ફાઇનલ જવાબ 30 આવો જોઈએ. આવૃત્તિ ચિહ્ન લગાવવા લાગો, ફટાફટ લગાવવા લાગો. હવે ફાઇનલ જવાબ લાવી દો, પછી હું જવાબ બતાવી દઉં તમને. પોઈન્ટ પછી જો પોઈન્ટનું આગળ જોઈ લેવાનું, 2 આંકડા. પોઈન્ટ પછી તો કોઈ વાંધો નહીં, કંઈ ફરક નહીં પડતો. પોઈન્ટ આ ગભરાશો નહીં પોઈન્ટથી. આપા લાગુ આન્સર કરો છો? અરે હા, કરો. 30 દિવસ છે એટલે હા ભાઈ, 30 દિવસમાં મહિનો છે. મહિનો લાગશે ને સર બધા? મહિનામાં પતશો તમે. ફટાફટ બતાવો, 1 મિનિટ આપું છું હવે. ચલો હું કરું છું. 84 થી 86માં 1 જ આવે છે ભાઈ, 1 જ આયા બધાને 1. હા, 86 થી 88માં બી 1 જ આવે છે, 1. 88 90માં આવે છે 2. 90 થી 92માં બી આવે છે 2. 92 94માં આવે છે 7, વધી ગયા એકદમ, 7. 94 થી 96માં આવે છે 6, 6. પછી આવે 96 થી 98માં 7. બધાને આવે જવાબ? મેચ થાય છે ને? હા, એકદમ ઇઝી હતું આ તો. છેલ્લામાં આવે છે 4. તો કુલ કેટલા થયા? 30. થઈ ગયું ટોટલ 30. 2 ને 2 4 ને 2 6, 6 ને 13, 13 ને 6, 13 ને 6 19, 19 ને 7 26 ને 4 30. જોઈ લો ભાઈ, જેને ના આવ્યો હોય એ લોકો. 30 જવાબ. આવી ગયો બધાને? થઈ ગયો દાખલો પૂરો? હજી એક વસ્તુ શોધવાની છે ને, શું? વિસ્તાર. તો ચલો લખો હવે. સૂત્ર લખો, યાદ જ છે ને દાખલા નંબર 1માં સૂત્ર. માહિતીનો વિસ્તાર બરાબર મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. શું થાય? મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. સૌથી મોટી સંખ્યા કઈ હતી? અહીંયા આવી હશે 98 થી 100માં. કઈ હતી? 99.2. તો લખી દો 99.2 માઇનસ સૌથી નાની સંખ્યા આ અહીંયા હશે, આમાં હશે. કઈ હતી? 84.9. તો લખી દો 99.2 માઇનસ 84.9. સર પોઈન્ટ વાળો બાદબાકી થોડું અઘરું છે. નહીં, શું અઘરું છે ભાઈ? જો લખી દેવાનું આવી રીતે 99.2 માઇનસ 84.9. બાદબાકી જેવી રીતે જ કરવાની. 2માંથી 9 જાય? ના જાય. 9 ઉપર 8, 2 ઉપર 12, 12માંથી 9 જાય તો 3. ચલો પોઈન્ટના પોઈન્ટ. 8માંથી 4 જાય તો 4, 9માંથી 8 જાય તો 1. શું આવે જવાબ? 14.3. તો લખી દો
ફાઇનલ જવાબ લખી દો 14.3. બાદબાકી છે બતાવવાની, રફમાં બતાવવાની જરૂર નથી, બાજુમાં રફમાં કરી લેવાની. 14.3 એને શું કરો, જવાબને ડબ્બામાં નાખી દો. બરાબર. આવા દાખલા આવે છે 5 માર્કમાં. તમને ખાલી કોષ્ટક બનાવવાનું નહીં આવે, કોષ્ટકની સાથે તમારે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન બી પૂછાશે. કંઈ બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આગળ દાખલા આવશે ઘણા બધા, જેમાં કોષ્ટક બી બનાવવાનું. કોષ્ટક પછી તમને એનું શું હશે, એનું પરથી માહિતી પૂછે તમને કે ભાઈ એવું બી પૂછે કે જો કે ભાઈ આપેલ આપણે 30 દિવસમાં 90થી વધુ, શું કહે છે, 90થી વધુ ભેજવાળા દિવસો કેટલા છે, 90થી વધુ ભેજવાળા દિવસો. તો શું કરવાનું, 90થી વધુ કેટલા છે, આટલા. તો આનો શું કરવાનો, સરવાળો. 7 ને 2 9, 9 × 15 ને 7, 22 ને 4. કેમ લખવાનું કે 26 દિવસો 90થી વધુ ભેજવાળા છે. આવા સવાલ બી આવી શકે છે. આગળ દાખલા આવવાના જ છે. બરાબર. આમાં આપણે વિસ્તાર પૂછી કાઢ્યું તો શું હશે, 2 માર્ક આના હશે, 3 માર્ક આના હશે. એટલે કે 5 માર્કનું પૂછાશે. ખબર પડી. ખાલી કોષ્ટક પૂછાશે તો 3 માર્ક હશે. ચલો આવી જાઓ હવે દાખલા નંબર 11 પર. દાખલા નંબર 11. આજના દિવસમાં 2 દાખલા કર્યા, ઇઝી હતા બંને. થોડું પોઈન્ટ નવું આવ્યું, પોઈન્ટ કરવાનું આવ્યું નવું, બીજું તો એગ્રીનું એ જ આવ્યું. ચલો લખો, રકમ લખો ભાઈ. 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક લખો ને, સમજાઈશ પછી બધું લખો ને. અત્યારે પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ. તમારી ઊંચાઈ માપવામાં આવે ને સ્કૂલમાં, એ જ ઊંચાઈ નીચે પ્રમાણે જોવા મળી. શું કહે છે, જો હવે હું કહું છું, તમે સમજાવું તમને. 50 વિદ્યાર્થીઓની સ્કૂલ હતી, સ્કૂલમાં 50 વિદ્યાર્થીઓ હતા. એમનું સેન્ટીમીટરમાં શું આપવામાં આવે, ઊંચાઈ. પણ પૂર્ણાંક શું હોય કે જો ઊંચાઈ હંમેશા કંઈ આવી રીતે આવે કે ભાઈ 152 150 એવું આવે, પોઈન્ટમાં બી આવે ને. આ લોકોએ કેવું કર્યું, પોઈન્ટવાળાને છે ફેરવી કાઢ્યું પૂર્ણાંક એટલે પોઈન્ટ વગર, અપૂર્ણાંક એટલે પોઈન્ટવાળું, પૂર્ણાંક એટલે પોઈન્ટ વગરનું, એમ એવું છે. તમારે જલસા ને, તમારો પોઈન્ટ ના આવ્યું તમારે સારું કહેવાય. તો હવે ચલો લખવાનું છે શું, 50ની સંખ્યા લખવાની છે. 10ની લાઈનમાં નહીં, 5-5 નહીં, 50 સંખ્યા તમારે લખવાની છે. 50 વિદ્યાર્થીની અલગ અલગ ઊંચાઈ છે, એ છે. દાખલો સહેલો જ છે, કંઈ છે નહીં, પણ મોટો છે. આ દાખલા નવું શું છે કે 50 આવ્યું આખું, તો તમને થોડી વાર લાગશે એમ. જ્યારે પેપર લાંબુ કરવું હોય ત્યારે આવા દાખલા પૂછી કાઢે. ચલો લખવાનું ચાલુ કરો. 161 છે, સોરી 161, 150, 154, 165, 168. 5-5 લાઈન માં કાઢીને, હા 5ની લાઈન લાંબુ હશે તો બાજુની જગ્યા મળશે. ચલો 161 બીજા, 154, 162, 150, 151, 162, 164, 171, 165, 158, 154, 156, 172, 160 ને 170. પછી 153, 159, 161, 170, 162. 5 લાઈન પૂરી થઈ. 1 4 5 162 બરાબર છે. પછી 165, 166, 168, 165 ને 164. 154, 152, 153, 156, 156 અને 157.
58, 162, 160, 161, 173, 166, 161, 159, 162, 167, 168. છેલ્લી લાઈન. થાકી ગયા સર અમે તો. આ તો એટલે આ લાંબો દાખલો છે ભાઈ. અહીં તો આ બી કરવાનું પછી દાખલો બી કરવાનો ને. 158, 153, 154, 159. લખી લો રકમ ફટાફટ 1 મિનિટમાં. એકદમ પરફેક્ટ બેઠી લખી દો ભાઈ, ભૂલ ના કરતા પ્લીઝ રકમમાં. ચલો લખાઈ ગયું બધાને? ના લખાય તો સ્ટોપ કરી દો વિડીયો. ચલો લખો આગળ. ઉપરની માહિતીને 160 થી 65 ફાવે ને? હવે હવે તો ફાવવું જોઈએ. 160 થી 65 આમાં બી આપી દીધું છે. જલસા. 160 થી 65 અલ્પવિરામ 165 થી 170. 160 થી 65, 165, 170 વગેરે વર્ગો લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. ફરી બોલો. ઉપરની માહિતી પરથી 160 થી 65, 165 થી 70 વગેરે વર્ગો લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. હા તમને જ કહું છું, બનાવો. ઇઝી છે, ખાલી લાંબુ છે, બીજું કંઈ નથી. આ દાખલો કરાવે એટલા માટે પડ્યો મારે કે તમે આ દાખલાને 5 મહિના પૂરું કરો છો કે નહીં એ જોવું છે મારે. હવે બહુ પ્રેક્ટિસ થઈ ગઈ તમારી. આના પછી થોડા અઘરા દાખલા આવશે એટલે આ છેલ્લો દાખલો એવો કરાવી દઉં છું કે તમારી છેલ્લા દાખલામાં તમે પ્રેક્ટિસ કરો છો કે નહીં. તો બસ સ્ટાર્ટ કરો. તમારી 5 મિનિટ હવે સ્ટાર્ટ થાય છે. 5 મિનિટમાં દાખલો પૂરો કરો. હું 5 મિનિટ પછી તમને જવાબ આપીશ. સ્ટાર્ટ. अच्छा બધા વર્ગ લખાઈ ગયા હોવા જોઈએ. દાખલો સ્ટાર્ટ થઈ ગયો હોવા જોઈએ અત્યારે તો. 1 મિનિટમાં વર્ગ લખાઈ દેવાના, 4 મિનિટમાં ફટાફટ કરી દેવાનું. 50 સંખ્યા છે.
કરો છો ને? ટાઈમમાં પૂરો થવો જોઈએ. થોડી સ્પીડ ફટાફટ રાખવી પડશે તમારે આમાં. સેવો દાખલો છે એમાં સ્પીડ માગે છે. લાસ્ટ 1 મિનિટ છે. હો ભાઈ, 1 મિનિટ પતી જવો જોઈએ દાખલો. જો બાકી રહેશે તો સ્પીડ વધારવી પડશે તમારે. રાઉન્ડ કરો, ધડાધડ રાઉન્ડ કરવાના ઉપર, એટલે તમે ગૂંચવાઓ નહીં ક્યાં અટકી ગયા એમ. લાસ્ટ 1 મિનિટ. ચલો હું કરી દઉં છું. હવે જવાબ જોઈ લો. બધાનું આ ટાઈમ પૂરું હોવું જોઈએ. ચલો 150 થી 55 કેટલા આવ્યા? 12 આયા બધાને? આયા? શું વાત છે, ઘણા બધાને આયા છે. વેરી ગુડ. પછી છે 155 ની 60 9 જોઈએ. પછી 160 થી 65 14 સૌથી વધારે આમાં જ છે. આવા બી સવાલ પૂછાય કે સૌથી વધારે કયા વર્ગમાં છે, એવો બી સવાલ પૂછાઈ શકાય. સવાલ કોઈ બી બનાવી શકે, આપણને આવડે છે. 165 થી 70 છે 10 અને છેલ્લામાં છે 5. ટોટલ થઈ ગયું કેટલું? 50. અહીંયા લખવાનું ભાઈ, કુલ બરાબર 50 એવું લખવાનું ભાઈ. કુલ બરાબર કેટલા આવ્યા? 50. કેટલા લોકોને આવ્યો? વેરી ગુડ, બધા લોકોને આવ્યો છે. શું વાત છે, તમે પાક્કા થઈ ગયા. આમાં 5 માર્ક તમને લાગે છે આમાં તો ખેંચી લેશો તમે લોકો. અને 10માં બી આ ચેપ્ટર કામમાં આવશે, તમે એમાં મજા આવશે. ઓકે, જેને ના આવ્યો હોય, કોઈ રહી ગયો હોય, કોઈ હોય એકાદ એવું કોઈ જે ના આવ્યો હોય, એ જ ફટાફટ 30 સેકન્ડમાં જોઈ લો ફટાફટ. આના પછીનો દાખલો એકદમ મસ્ત છે, એકદમ કરાવી દઉં છું. બ્રેક પહેલાંનો છેલ્લો દાખલો એના પછીનો. એટલે બ્રેકમાં તમને વિચારવા માટે કંઈ મસાલો આપી દઉં ને, કે હા બ્રેકમાં વિચારવા માટે કંઈ તો જોઈએ. છેલ્લા દાખલામાં શું વિચારો તમે? એટલે એક પહેલાં અઘરો દાખલો કરી દઉં બ્રેક પહેલાં, તો તમે વિચારો દો બ્રેકમાં. ચલો ફિનિશ કરો ફટાફટ, 20 સેકન્ડ. ચલો પૂરું થઈ ગયું બધાને? ઓકે, તો આવી જાઓ દાખલા નંબર 12. દાખલા નંબર 12 ઉપર આવી જાઓ. લખો ભાઈ રકમ. કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની, ઓ સર આ શું આવ્યું નવું? વિજ્ઞાન ચાલુ થઈ ગયું? ના ભાઈ, ગણિત જ છે. સલ્ફર ડાયોક્સાઇડની, સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં ફેલાયેલું હોય. સાંદ્રતા, સર એવું લાગે વિજ્ઞાન ચાલુ થઈ ગયું. થશે બહુ જલ્દી થશે. સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm. સર ઇંગ્લિશ ચાલુ થઈ ગયું.
નહીં ભાઈ, ગણિત જ છે, તમે લખો ને. પીપીએમમાં સમજાવું બધું શું હોય, સમજાવું. પીપીએમમાં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો. પછી આગળ લખો, તેની 30 દિવસમાં મળેલી માહિતી નીચે પ્રમાણે છે. ચલો લખી દઈએ 30 દિવસની માહિતી. શું છે સર આ સમજાવો ખરા? હા સમજાવું ને ભાઈ. વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ હોય એને માપવા માટેનું એક શું કહેવાય, જેમ નહીં કિલો આપણે કંઈ પ્રવાહીને કઈ રીતે માપવામાં આવે, મિલીમીટરમાં, મિલીલીટરમાં એ માપવામાં આવે, એવી રીતે સલ્ફર ડાયોક્સાઇડને માપવા માટેનું એકમ શું છે? પીપીએમ છે. પીપીએમ શું એનું ફૂલ ફોર્મ આવે બધું આપણે શીખશું, બધું કહીશ પછી. અત્યારે છોડો ને આ બધાને, ગણિતમાં ધ્યાન આપો. પીપીએમમાં માપવામાં આવે, પીપીએમ કેટલું છે એ તમને આપેલું છે 30 દિવસનું, તે આપણે જોઈ લઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. 0.03. અરે યાર સર પાછું પોઈન્ટ આવી ગયું. હા તો આવશે હવે, એમાં શું ડરવાનું થોડી હોય. 0.08, 0.09, 0.04, 0.17. 6 ની લાઈન બનાવીએ, 6 35 થઈ જાય ને. 0.16, 0.05, 0.02, 0.06, 0.18. કેટલા? 1 2 3 4 5 ની લાઈન બનાવી. 1 2 3 4, હા 5 ની બની જાય. 0.038. પછી લખો 0.08, 0.20, 0.11, 0.08, 0.12, 0.13, 0.22, 0.07, 0.08. સર ચક્કર આવવા લાગ્યા પોઈન્ટ જોઈને, પડતા નહીં, બસ એટલું કહીશ. 0.10, 0.06, 0.09, 0.18, 0.11, 0.07, 0.05, 0.07, 0.01 અને 0.04. હા ભગવાન થાકી ગયા, આટલું બધું પોઈન્ટ. એ તો એવું જ હોય ને ભાઈ, થોડો અઘરો બનાવવા માટે શું કરવું, પોઈન્ટ નાખી દે એ લોકો. ચલો ફટાફટ રકમ લખી દો. લખી દો ફટાફટ. જેને બાકી હોય એ લોકો લેક્ચર સ્ટોપ કરીને જોઈ લેજો. આગળ લખો હવે. ચલો આગળ લીટીમાં લખજો. બીજી નવી લાઈનમાં આવી રીતે એક કરીને લખજો. નંબર 1. આમાં 2 ક્વેશ્ચન છે, એટલે નંબર 1 લખો. પહેલો ક્વેશ્ચન, માહિતીને હવે જોજો 00 ના જો આવી દે 0.00-0.04 0.00-0.04 આવું છે ભાઈ. અલ્પવિરામ 0.04-0.08 0.04-0.08 લખી દો એટલું. માહિતીને પછી આટલું લખો
પછી લખો વગેરે વર્ગો લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો કોષ્ટક તૈયાર કરો. એ તો આવડે જ છે ને ભાઈ, એટલે પોઈન્ટ છે અને આ વખતે વર્ગો પોઈન્ટમાં આવી ગયા. આગળનો દાખલો હતો એમાં વર્ગો કેમાં હતા? પોઈન્ટમાં હતા. એમાં વર્ગ કેવા હતા? પૂર્ણાંક સંખ્યામાં હતા. આમાં એટલું અઘરું છે, થોડું એટલું અઘરું અલગ આવી ગયું કે વર્ગો શેમાં આવી ગયા? પોઈન્ટમાં આવી ગયા. તો તમારે થોડું સમજીને કરવું પડશે. ચલો ફરીથી રકમ બોલી દઉં છું. માહિતીને 0.00-0.04 અલ્પવિરામ 0.04 થી 0.08 વગેરે વર્ગો લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો કોષ્ટક તૈયાર કરો. ચલો નંબર બે આ પહેલો ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન થોડો હવે સમજીને કરવાનો. લખો તો ખરા પછી સમજ વિચારી લખો. કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતા વધુ રહી હશે. મેં કીધું મજા ને ક્વેશ્ચન તમને કીધો તો એવો આવી શકે કે ભાઈ 90 દિવસથી વધારે ભેજ કેટલા દિવસ થયો હશે. તે એવી રીતે જ છે આમાં કે કેટલા દિવસો સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ રહી હશે. તો આ દાખલો છે. તમારે આનું પહેલાં વર્ગીકૃત આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવવાનું છે અને પછી તમારે પેલો જવાબ શોધવાનો છે અને તમારે કરવાનું છે. તમારા માટે સરપ્રાઈઝ છે, તમારે જાતે કરવાનું છે. હા ભાઈ હા, તમારે જાતે કરવાનું છે. સર નહીં આવડે સર, આટલું અઘરું નહીં આવડે છે. ટ્રાય કરશો તો આવડશે, ટ્રાય નહીં કરો તો ખબર પડશે તમને આવડે કે નહીં આવડતું. તમારામાં શું કાબિલિયત રહેલી, તમારામાં શું છે એ એક્સપર્ટાઇઝ રહેલી છે ક્યારે ખબર પડે તમે કે જ્યારે તમે વસ્તુ કરો તો ખબર પડે ને. આ તમને ગીત ગાતા આવડે છે, કેટલું સારું આવડે છે ક્યારે ખબર પડશે? ગીત ગાશો તો આવડશે, નહીં આવડતું તો ચલો. તો તમને હવે આપું છું એક બ્રેક. 15 મિનિટનો બ્રેક છે. 15 મિનિટનો બ્રેકમાં વિચારો, નાસ્તો કરતાં વાતો કરતાં વિચારો કે શું થશે આમાં, કેવી રીતે બનશે આ દાખલો. અને 15 મિનિટ પછી તમને 5 મિનિટ એક્સ્ટ્રા આપીશ, તમારે એમાં દાખલો પૂરો કરવાનો જ છે. 5 મિનિટ દાખલો પૂરો કરો પછી હું પાછો આવું છું. હું તમને જવાબ આપીશ કે આ દાખલાનો જવાબ શું હશે અને પછી તમે ચેક કરજો કે તમારું જવાબ મેચ થાય છે કે નહીં. ઓકે, કંઈ ખાસ છે નહીં, પોઈન્ટમાં જ છે. જો 0.04 0.00 થી 0.04 તો 0.03 છે તો શેમાં આવશે ભાઈ? 3 શેમાં આવે? 0 થી 4ની વચ્ચે આવે ને. તો આ શેમાં આવશે? આમાં. આ શેમાં આવશે? તો એના માટે તમારે વિચારવું પડશે. શું વિચારવાનું? જો આના પછીનું શું બનશે? 0.08 થી 0.12. મેં શું શીખવાડ્યું હતું ભાઈ? 0.8 ઉપર આવે કે નીચે આવે? ઉપર આવે કે નીચે આવે? નીચે આવે. યાદ છે ને લેક્ચર? યાદ છે બધાને. ક્યાં આવે? નીચે આવે. 0.9 ચલો એ તો નીચે આવી ગયો, આમાં આવશે. 8 થી મોટા છે. 0.04 ક્યાં આવશે? ઉપર. આમાં કે આમાં? આમાં આવશે. શું કરતું? 4ની વર્ગ લંબાઈ છે તો 4માં જો અહીંયા કેટલા આવશે? 4 નહીં આવે, 4 આવશે. 4 5 6 7 8 નહીં આવે આમાં. આમાં જો 0 1 2 3 0.00 છે ભાઈ? ક્યાંય બી નથી આમાં. તો 0.0 નથી, 0 હોત તો આમાં આવી જાત. 0.00 1 2 3 એમ 4ની વર્ગ લંબાઈ. હવે પડી 4 શેમાં આવશે? આમાં આવશે. તો ચલો બ્રેક લઈ લો, મગજને શાંત કરો, એકદમ વિચારી લો આના ઉપર અને પછી તમે જાતે દાખલો કરો. અને બ્રેક પછી હું આવું છું પાછું તમને જવાબ આપવા માટે. ઓકે, બ્રેક પછી બધા દાખલા આવા જ હશે, થોડા હાર્ડ હશે, એમાં સવાલ હશે એક્સ્ટ્રા. ઓકે ચલો બ્રેક લઈ લો મસ્ત. બ્રેક પછી આપણે ફરીથી મળીએ છીએ. બાય બાય.